નમસ્કાર, હું અશિતી કેટીવી ન્યૂઝ સાથે નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। મહેસાણાથી સમાચાર મળી આવે છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ખેરાલુ ખાતે 6.61 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર નવનિર્મિત એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો। ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરીના હસ્તે કાર્યક્રમ સંપન્ન થયો હતો। રાજ્ય સરકારનું સત્ર ચાલુ હોવાના કારણે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને अन्य मंत्रीओ हाजर रही अने शक्य न हता। वहीवटीतंत्र तरफथी डेपो मैनेजर रमेशभाई चौधरीए मेहमानों शाब्दिक स्वागत करी अने फूलछड़ीथी सन्मान कर्युं हतुं। 14-20.11 ચોરસ મીટર વિસ્તારના આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર સાથે આધુનિક સુવિધાઓથી સજ્જ વર્કશોપ બનશે। કાર્યક્રમ પૂર્વે નગરપાલિકાએ દેરીથી બસ સ્ટેન્ડ સુધી માર્ગ મરામત અને સફાઈ કામગીરી હાથ ધરી। કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, વિભાગીય અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તે રહ્યા હતા। આજે ખેરાલુ મુકામે એસટી ડેપોનું વર્કશોપનું આયોજન અહીંયા ખાતમુહૂર્ત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટોટલી 6 કરોડ ને 61 લાખના ખર્ચે આ એસટી ડેપોનું વર્કશોપ નિર્માણ થવાનું છે। એની અંદર સુવિધાસભર ડ્રાઈવરોને, સ્ટાફને, લેડીઝ સ્ટાફને બધાને રહેવા માટે અને ખાસ કરીને સુવિધાયુક્ત વર્કશોપનું આયોજન કરવામાં છે। આનાથી આગામી સમયમાં ખેરાલુ ડેપો ધમધમતું થશે, નાગરિકોને સુરત સુવિધા મળશે અને બસોની સુવિધામાં વધારો થશે। એટલે ખેરાલુના શહેરને જીવતું થશે ને આજુબાજુના લોકો વધુમાં વધુ સંખ્યામાં અહીંયા આવતા ખેરાલુ શહેર સમૃદ્ધ થશે। અને આ ગુજરાત સરકાર દ્વારા નવીન એસટી ડેપોનું વર્કશોપ બનાવવા માટે હું ગુજરાત સરકારનો અને ખાસ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો અને તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। એને આજે મોટી સંખ્યામાં ખેરાલુ શહેર અને તાલુકાના નાગરિકો, આગેવાનો, પત્રકાર મિત્રો હાજર રહ્યા। એ સૌનો હું દિલથી આભાર માનું છું। આગામી સમયમાં અમદાવાદ, મુંબઈ અને દિલ્હીની રેલવે લાઇન ખેરાલુમાંથી ચાલુ થશે અને અહીંથી વૈશ્વિક કક્ષાનું પ્રવાસન ધામ ધરોઈ મોટી સારી રીતે ડેવલપ થઈ રહ્યું છે। એક મિની પાવાગઢ, ઉમરેચા પણ ડેવલપ થઈ રહ્યું છે। તો અહીંથી આવતા તમામ પ્રવાસીઓ રેલવે દ્વારા અહીંથી આગળ બસમાં જઈ અને એનો લાભ મળી રહેશે। આ છે એ 18 માસની અંદર પૂર્ણ કરવામાં આવશે।